નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ વિકાસની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આપના માટે અમે એક નવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તે છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની ચાવીઓ. દર્શક મિત્રો, કૃષિ ક્ષેત્રે આધુનિકરણ તો થવા લાગ્યું અને આજે કૃષિ એ પરંપરાગત વ્યવસાય ન રહેતા એક આધુનિક વ્યવસાય તરીકે ઉભરી રહી છે અને નવી ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડૂત મિત્રોને સારા એવા પ્રમાણમાં ફાયદાકારક લાભ પણ પ્રાપ્ત થવા લાગ્યા છે. ત્યારે ખેડૂત મિત્રો હંમેશા વિચારતા હોય છે કે ઓછા ખર્ચે વધુ નફાકારક લાભ કેવી રીતે પ્રાપ્ત થાય અને તે માટે કેવા પ્રકારની ખેતી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર જનક આર પટેલ સાહેબ. તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે એગ્રોનોમી વિભાગ, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. નમસ્કાર પટેલ સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો રહેશે અને એમાં પણ આપણે વાત કરી રહ્યા છીએ કે ઓછા ખર્ચે વધુ નફાકારક લાભ કેવી રીતે પ્રાપ્ત થાય અને તે અંતર્ગત કેવા પ્રકારની ખેતી પદ્ધતિ આપણે અપનાવવી જોઈએ. ખૂબ સરસ વિષય છે. તો આજના જે આધુનિક ટેકનોલોજીનો જે જમાનો ચાલી રહ્યો છે, કૃષિ ક્ષેત્રે પણ આધુનિકરણ થવા લાગ્યું છે, ત્યારે શું ખેતી ખર્ચ ઓછો થતો હોય છે ખરો? શું કહેશો, એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો? ચોક્કસપણે ખેતી ખર્ચ તો 100% ઓછો થાય જ અને ખેડૂત એટલે જગતનો તાત કહેવાય અને આ જગતના તાતને ઓછા ખર્ચે કઈ રીતે ખેતી કરવી એને શીખવાડવા માટે જ નિષ્ણાતોની જરૂરિયાત હોય છે. હવે ખેતીને એક વ્યવસાય તરીકે લઈએ, બિઝનેસ તરીકે લઈએ તો બિઝનેસ એક શું છે કે નફા અને નુકસાનનું સરવૈયું, કેટલી આવક થઈ અને કેટલી જાવક થઈ. હવે આ ખેતીનું સરવૈયું મેળવીએ તો આપણને ખબર પડશે કે નફો અને નુકસાનનું ગણિત બેસાડીએ ત્યારે આપણને ઓછા ખર્ચે કઈ રીતે ખેતી કરી શકાય અથવા તો આપણે કઈ જગ્યાએ વધુ ખર્ચો કર્યો છે અને કઈ જગ્યાએ આપણે નુકસાન કરી બેઠા છીએ. તો એના માટે સુધારેલ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, એના અભિગમો અપનાવવા પડે, તેનાથી આપણે ખૂબ જ આગળ વધી શકાય છે. એટલે આ કૃષિ ક્ષેત્રે જે આધુનિક અભિગમો અપનાવાશે તો ખર્ચમાં ઘટાડો થશે અને ખેડૂત મિત્રોને લાભ થશે તેવું આપનું કહેવું છે. સર, એક બીજો પ્રશ્ન એ થાય કે જ્યારે ખેતીની વાત આવે છે ત્યારે જમીન પસંદગીનું કાર્ય પણ ખૂબ મહત્વ બની રહેતું હોય છે. તો અલગ અલગ દરેક પાકને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રોએ કેવા પ્રકારની જમીન પસંદ કરવી જોઈએ? સૌપ્રથમ તો ગુજરાત રાજ્યમાં 4 પ્રકારની જમીન જોવા મળે છે. પહેલી તો રેતાળ જમીન છે જે ઉત્તર ગુજરાત બાજુ જોવા મળે છે. પછી સૌરાષ્ટ્રમાં કાળી જમીન જોવા મળે છે. દક્ષિણ ગુજરાત બાજુ ભારે કાળી જમીન જોવા મળે છે. મધ્ય ગુજરાતમાં ગોરાડું બેસર જમીન જોવા મળે છે. અને આ જમીનમાં પાક એ જમીનને અનુસાર જ પસંદ કરવો જોઈએ. કારણ કે હવે વાત કરીએ તો હવે આવશે ચોમાસું ઋતુ એટલે કે ખરીફ ઋતુ. હવે ખરીફ ઋતુમાં શું છે કે વરસાદના કારણે પાણીનો ભરાવો વધારે રહે, તો એવી જગ્યાએ આપણે પાણી સાદાઈથી નીતરી જાય એવા પાકોની જ પસંદગી કરવી જોઈએ, જેવા કે બાજરી છે, ચોળા છે, મગ છે, જુવાર છે. આવા પાકોની પસંદગી કરીએ તો ચોમાસામાં શું છે કે પાણીનો ભરાવો રહે નહીં, જેના કારણે મૂળનો કોવારો પણ થાય નહીં. એવી જ રીતે મધ્યમ ગોરાડું જમીનમાં ઘઉંની પસંદગી કરવી જોઈએ. જુદા જુદા વિસ્તારને અનુસંધાનમાં મધ્ય ગુજરાત વિસ્તારમાં આપણે કેળ છે, તમાકુ છે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી છે, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આપણે શેરડીનું પાકનું વાવેતર છે, ઉત્તર ગુજરાતમાં કપાસ છે, એરંડા છે અને બાજરી જેવા પાકોનું પણ વાવેતર કરી શકાય છે. જી, ખૂબ સરસ માહિતી આપી આપે. ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે અને આપણે જે માહિતી આપી એના પરથી એટલું કહી શકાય કે અલગ અલગ પાકને ધ્યાનમાં રાખીને જમીનની પસંદગી કરવી જોઈએ. હવે સર, વધુ આગળ વાત કરીએ. જમીનની પસંદગી તો થઈ ગઈ, પરંતુ હવે વાત આવે છે બીજની વાત આવે છે. તો દરેક પાકને અલગ અલગ ધ્યાનમાં રાખીને બીજ પસંદગી કેવી રીતે કરવી જોઈએ? સૌપ્રથમ તો પાકની પસંદગી કર્યા પછી દરેક આપણી 4 કૃષિ વિશ્વવિદ્યાલયે જુદા જુદા સંશોધનના ભાગરૂપે નવી સુધારેલ જાત પાકને અનુસાર ડેવલપ કરેલી છે. અને આ ડેવલપમેન્ટ શા માટે કે જે પાક જે ખરો એ રોગ જીવાત સામે રક્ષણ આપે, પછી નવું ઉત્પાદન આપે, એની પાકની ગુણવત્તામાં વધારો થાય, પાકને કીટક અથવા તો રોગ જીવાત સામે રક્ષણ આપી શકાય. એવા માટે થઈને દરેક પાક માટે કૃષિ વિદ્યાલયો દ્વારા નવી જાતો વિકસાવવામાં આવેલી છે. ખૂબ સરસ આપે વાત કરી. હવે સર, બીજની પસંદગી તો થઈ ગઈ, પરંતુ બીજનું માવજત આપવાનું કાર્ય પણ એટલું જ મહત્વનું કહી શકાય દરેક ખેડૂત મિત્રો માટે. તો આ બીજની માવજત આપવી કેટલી જરૂરી રહેતી હોય છે? બીજ માવજત માટે હું પહેલા તો 3 શબ્દોનો જ ઉપયોગ કરીશ, F, I અને R.
આ FIR પોલીસવાળી નથી. બરાબર. આ FIR છે. એક તો F એટલે ફંગીસાઇડ, ફૂગનાશક દવાઓનો પાર્ટ, I એટલે ઇન્સેક્ટિસાઇડ અને R એટલે રાઇઝોબિયમ કલ્ચર. આનાથી વિશેષ આપણે આવે છે અત્યારે બીજામૃત. FIR મતલબ પહેલાં ફૂગનાશક દવાઓનો પટ આપીએ, પછી છે ઇન્સેક્ટિસાઇડ એટલે કે કીટકનાશક દવાઓનો પટ આપીએ અને રાઇઝોબિયમ કલ્ચર. આનાથી શું થશે કે આપણા બીજને સ્ફુરણ શક્તિ વધશે, એકમ દીઠ વિસ્તારમાં આપણને છોડની સંખ્યા વધી જાય છે અને પાક આપણો તંદુરસ્ત રહે છે. બીજું કે ઘઉંના પાકને ઉધઈની બીજ માવજત આપવાની, મગફળીના પાકને ડોળ સામેની બીજ માવજત આપવાની. કેટલીક બીજ માવજતો તો ફક્ત પાણીમાં 5 થી 8 કલાક પલાળી રાખવાનું આવે તો પણ બીજ માવજત આપી શકાય છે. બીજું કે બીજ માવજત આપવાથી રાસાયણિક ખાતરના ખર્ચમાં પણ ઘટાડો થાય છે, એટલે બીજ માવજત આપવી ખૂબ જ જરૂરી છે. ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી, ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની ચાવીઓ. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, ખૂબ સરસ આપે માહિતી આપી. હવે જ્યારે ખેતીમાં આપણે વાત કરી કે બીજ માવજતની અગાઉ વાત કરી અગાઉના પ્રશ્નમાં, પણ હવે આપણે વાત કરીએ કે સેન્દ્રિય ખાતરની વાત કરીએ. તો શું ખેતીમાં જે આજકાલ સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ થવા લાગ્યો છે અને ઘણા સારા એવા પ્રમાણમાં થઈ રહ્યો છે, તો એ કેટલા અંશે જરૂરી બની રહે છે આજના સમયમાં? સૌપ્રથમ તો વાત કરું તો સેન્દ્રિય ખાતર એ આપણે પરદાદાઓની જ દેન છે. અને સેન્દ્રિય ખાતરમાં આવે શું? છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીલો પડવાશ, વિવિધ પ્રકારના ખોળ અને આવે તો ઘન જીવામૃત. હવે આ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? તો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ પાકની વાવણીના 15 દિવસ પહેલાં કરવો જોઈએ. સેન્દ્રિય ખાતરમાં શું હોય? સેન્દ્રિય ખાતરમાં હોય લભ્ય કાર્બન, અને લભ્ય કાર્બનનું કામ શું છે કે જમીનને જકડી રાખે છે, જેના કારણે પાણીની નિતરણ શક્તિ જે ખરી, પાણીને સંગ્રહ કરવાની શક્તિ જે ખરી એ ખૂબ જ સારી બને છે. વધુમાં પોષક તત્વોને પણ સાચવી રાખે છે. તેનાથી પાકને જરૂર પડે ત્યારે પાકના મૂળને પાણી અને પાકના મૂળને પોષક તત્વો મળી રહે છે. તેમ છતાં ખેડૂત મિત્રો કેટલાક શું કરે છે કે ઉનાળામાં સેન્દ્રિય ખાતરો નાખી દે છે અને ખુલ્લા છોડી દે છે, તો ઉનાળામાં લભ્ય કાર્બન જે ખરો એ ઉડી જાય છે અને તેના કારણે નુકસાન જાય છે. તો સેન્દ્રિય ખાતરોમાં આપણે લીલો પડવાશ છે, છાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, વિવિધ પ્રકારના ખોળ છે, દિવેલી ખોળ છે, લીંબોળી ખોળ છે, એનો ઉપયોગ કરવો જરૂરી છે. જી, ખૂબ સરસ માહિતી આપી. સર, હવે આપણે બીજની પસંદગી કરી દીધી, બીજની માવજતની વાત કરી દીધી, ખાતરની પસંદગીની પણ આપણે વાત કરી દીધી, પરંતુ હવે વાત કરીએ આપણે વાવણીની. તો શું દરેક અલગ અલગ પાક માટે વાવણીનો સમય અલગ અલગ હોય છે અને ચોક્કસ દરેક પાકને ધ્યાનમાં રાખીને કયો સમયગાળો પસંદ કરવો? દરેક પાક માટે જુદો જુદો સમયગાળો છે અને આ સમયગાળો જે છે એ વિવિધ વિશ્વવિદ્યાલયો દ્વારા સંશોધનના આધારે જે ફલિત પરિણામો દ્વારા મેળવવામાં આવે છે. જેમ કે ઘઉં સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતે ઘઉંની વાવણી ક્યારે કરવી? હવે ઘઉંની વાવણી વહેલી, મધ્યમ અને મોડી એમ 3 પ્રકારે વાવણી કરી શકાય છે. તો જો મોડી વાવણી કરવામાં આવે તો 20 થી 25% સુધીનો ઉત્પાદનમાં ફરક પડે છે. ચોમાસું પાકની વાવણી જે ખરી એ 30 જૂન પહેલાં કરી દેવી જોઈએ, જેના કારણે શું છે કે પાકને વિવિધ રોગ જીવાતથી પણ બચાવી શકાય. સમયસર વાવણી તો સમયસર કાપણી, તો સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે. સર, હવે વાવણી જ્યારે કરવામાં આવે છે ત્યારે વાવણીમાં જે પદ્ધતિઓ હોય છે અને તેની સાથે આંતરપાક પણ લઈ શકાય છે ખરા? હા, આંતરપાક પણ લઈ શકાય. વાવણીની જુદી જુદી પદ્ધતિઓ જે ખરી, વાવણીની પદ્ધતિઓમાં જનરલી ખેડૂત મિત્રો શું કરતા હોય છે કે ઊભા ખેતરમાં છે ને ઘઉંનો પાક વાવવો છે તો ઘઉં પૂકી દે, તો એના કારણે શું થાય છે કે બીજ તો વધારે જોઈએ. બીજું શું કે ખેડ વ્યવસ્થિત ન થવાના કારણે બીજ ઉઘાડું રહી જાય, તેના કારણે પક્ષીઓ પણ ચણી જાય, નિંદામણના પણ પ્રશ્નો રહે. તો આ બધાથી બચવા માટે વાવણી પદ્ધતિઓમાં વાવણિયા જે ખરા વાવણિયાનો ઉપયોગ કરવો જોઈએ. બીજું કે વાવણી જે ખરી એ
ચોક્કસ એકમ અંતરે પણ કરવી જોઈએ. સાથે સાથે તમે કહ્યું એ પ્રમાણે કે આંતરપાકનો પણ ઉપયોગ થઈ શકે છે. આંતરપાક એટલે જે મુખ્ય પાક છે એના જોડે જ એક બીજો પાક વાવવામાં આવે અને એક એનું અંતર ફિક્સ હોય. જેવી રીતે સાદી ભાષામાં વાત કરીએ તો જનરલી ખેડૂત મિત્રો 1.5 ફૂટના ગાળે બાજરીનું વાવેતર કરતા હોય છે, મગનું વાવેતર કરતા હોય છે, કપાસનું વાવેતર 6 ફૂટે કરતા હોય છે, દિવેલાનું વાવેતર 6 ફૂટે કરતા હોય છે, ઘઉંની વાવણી 22.5 સેન્ટીમીટરે કરતા હોય છે. તો વાવણીનું અંતર વધતા વાવણી કયા સમયે કરવી, કઈ પદ્ધતિથી કરવી, કેટલી ઊંડાઈએ કરવી કે જેથી બીજની સ્ફુરણ શક્તિ પણ ખૂબ જ ઝડપથી થાય અને બીજ એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પણ સચવાઈ રહે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. અને જે સાથે આંતરપાક લેવાથી ખેડૂત મિત્રોને પણ વધુ લાભ થતો હોય છે. એક સાથે 2 પાકનું વાવેતર થઈ શકે ને ખૂબ લાભ થતો હોય છે. હવે સર, એક ફરી પાછા આપણે જમીનને લગતા પ્રશ્નો ઉપર આવીએ કે જ્યારે ખેડૂત મિત્રો ઘણી વખત એવું ઈચ્છતા હોય છે કે અમારા જમીનમાં પોષક તત્વોની ઉણપ રહેલી હોય છે, તો તેઓ શું જમીનનું પૃથ્થકરણ કરાવી શકે ખરા અને તેઓએ શા માટે આ કરાવવું જોઈએ? જેવી રીતે મનુષ્યને અથવા આપણે માનવીને કશુંક થાય, શરીરમાં પ્રોબ્લેમ થાય, ધારો કે ડૉક્ટર જોડે જઈએ અને ડૉક્ટર શું કહે કે ડાયાબિટીસ છે તો રિપોર્ટ કઢાવી લાવો, તો રિપોર્ટના આધારે ડૉક્ટરને ખબર પડશે કે શું છે ને શું નહીં. ફ્રેક્ચર થયું હોય તો એક્સરે રિપોર્ટ કઢાવવું પડે. એવી જ રીતે જમીન જે ખરી, જમીન તંદુરસ્ત છે, જમીનમાં કેટલા પ્રકારના પોષક તત્વો રહેલા છે અને આ પોષક તત્વો આગામી પાક માટે કેવી રીતે ઉપયોગી થશે, એના માટે થઈને જમીનને જે પૃથ્થકરણ જે ખરું એ ખૂબ જ અગત્યનું છે. જમીનના પૃથ્થકરણ માટે લભ્ય કાર્બન, લભ્ય નાઇટ્રોજન, લભ્ય ફોસ્ફરસ, લભ્ય પોટાશ કેટલા પ્રમાણમાં છે, કેટલા પ્રમાણમાં આપણી પાણીની સંગ્રહણ શક્તિ છે, કેટલા પ્રમાણમાં પાણીનો ઢોળાવ છે, એ બધું જે ખરું જમીનના પૃથ્થકરણના આખા રિપોર્ટમાં આવી જાય છે. તો તેનાથી કયો પાક કઈ જમીનમાં લઈ શકાય, કેટલા અંશે આપણને ફાયદો થશે, એ નજીવા ખર્ચે જ જમીનનું પૃથ્થકરણ થઈ શકે છે. જેનાથી આગામી સમયમાં રાસાયણિક ખાતર અથવા સેન્દ્રિય ખાતરનો કેટલો ઉપયોગ કરીશું એનું પણ આપણે જજમેન્ટ લઈ શકીએ છીએ. જી, ખૂબ સરસ માહિતી આપી. એટલે પોષક તત્વોની ઉણપ કેટલી છે તે ધ્યાનમાં રાખવા માટે પણ ખેડૂત મિત્રોએ પૃથ્થકરણ કરાવવું આવશ્યક બની રહેશે. જી સર, વધુ આગળ વાત કરીએ કે ખાતરની પસંદગી કરવાની, તો ખાતરની પસંદગી ખેડૂત મિત્રોએ શા માટે ખૂબ ધ્યાનપૂર્વક કરવી જોઈએ? જમીનની પસંદગી કર્યા બાદ પાકની પસંદગી કરી. હવે જમીનનું પૃથ્થકરણ કરાવ્યું, જમીનનું પૃથ્થકરણ કરાવ્યું તો આપણને ખબર પડી કે એ રિપોર્ટ કાર્ડમાં શું ઓછું છે અને શું વધારે છે. આપણે કયો પાક લેવા જઈ રહ્યા છે. ધારો કે ઘઉંનો પાક લેવા જઈ રહ્યા છે તો એના માટે નાઇટ્રોજન, ફોસ્ફરસની જરૂર છે. તો હવે એમાં કયા પ્રકારના ખાતર નાખીશું, તો એ આપણને રિપોર્ટ કાર્ડ પરથી જ ખબર પડી ગઈ કે ફક્ત આટલા જ ખાતર આપણે નાખવાના રહ્યા છે. તો કેટલો લભ્ય નાઇટ્રોજન, કેટલો લભ્ય ફોસ્ફરસ અને કેટલો પોટાશની જરૂર છે, પાક દીઠ દરેક રાસાયણિક તત્વોની ઉણપ કેટલી છે, સૂક્ષ્મ તત્વોની ઉણપ કેટલી છે, એ તમામ વસ્તુ જે ખરી એ ખાતરની પસંદગી કર્યા બાદ, પાકની પસંદગી કર્યા બાદ આપણને તરત જ એની ખબર પડી શકે છે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રો, પટેલ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની ચાવીઓ. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, આપણે વાત કરી કે ખાતરની પસંદગી કેવી રીતે કરવી જોઈએ. હવે વાત કરીએ કે કેટલા પ્રમાણમાં અને કઈ પદ્ધતિએ ખાતર આપવું જોઈએ. આપણે અલગ અલગ પાકને ધ્યાનમાં રાખીને પણ આપણે આ વાત કરી શકીએ છીએ, તો તે અંતર્ગત શું કહેશો? સૌપ્રથમ ખાતર માટે તો સંકલિત ખાતર વ્યવસ્થાપન પદ્ધતિ અપનાવવી જોઈએ. સંકલિત ખાતર વ્યવસ્થાપન પદ્ધતિ એટલે શું? તો કે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વત્તા રાસાયણિક ખાતર વત્તા બાયોફર્ટિલાઇઝર એટલે કે સૂક્ષ્મ જીવાણુવાળા તત્વોનો ઉપયોગ. આનો સપ્રમાણ ઉપયોગ કરીએ અને પાક દીઠ ખાતરની જરૂરિયાત જુદી જુદી છે. જે જમીન પસંદ કરી, જે જમીનનું પૃથ્થકરણ કરાયું અને જે જમીનમાં પાક નક્કી કર્યો છે, હવે એના માટે ખાતર તો લેવું જ રહ્યું. તો એકલો રાસાયણિક
રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરતા સંકલિત પદ્ધતિથી ખેતીનો ખર્ચ ઘણો ઘટી શકે છે. વધુમાં કે ફક્ત રાસાયણિક ખાતરોના જ ઉપયોગથી જમીનની તંદુરસ્તી પણ હોમાય જ છે, પણ એના કારણે સૂક્ષ્મ જીવાણુઓ પર પણ અસર પડે છે. તો એના અવેજીમાં આપણે સંકલિત ખાતર વ્યવસ્થાપન પદ્ધતિ અપનાવીએ તો પોષક તત્વો સપ્રમાણમાં મળી રહેશે, મૂળને જે સૂક્ષ્મ તત્વો જોઈએ છે એ પણ મળી રહેશે અને આપણો તંદુરસ્ત પાક જળવાઈ રહેશે અને વધુમાં જમીનની તંદુરસ્તી પણ લાંબો સમય સુધી ટકાવી શકાય છે. જી, ખૂબ સરસ માહિતી આપી. સર, હવે આપણે વાત કરીએ પિયત વ્યવસ્થાપનની, કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો કહેવાય કે ગમે તે પાકને ધ્યાનમાં રહીને જે તે પોતાની અનુકૂળતા પ્રમાણે ચોક્કસ સમયે પિયત આપતા હોય છે, તો શું તે કેટલું યોગ્ય છે અને તે માટે પિયત વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને પણ તેનું આયોજન કરવું જરૂરી ખરું? હા, પિયત વ્યવસ્થાપન મુખ્યત્વે તો પહેલાં શું હતું કે નીક પાળા પદ્ધતિથી જે ખરું એ આપણે પિયત કરતા હતા. હવે પિયત પદ્ધતિઓમાં પણ ફેરફાર આવ્યો છે. છૂટા પાણીની જગ્યાએ હવે સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ, સૂક્ષ્મ પિયત પદ્ધતિઓમાં ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે. આ પદ્ધતિઓથી પણ પિયત આપી શકાય. હવે પિયત ક્યારે આપવું જોઈએ? તો કે પાકને દરેકનો એક વૃદ્ધિ અવસ્થા છે. જેમ કે નાના બાળકની તરસ જે ખરી એ એક ગ્લાસ પૂરતી જ મર્યાદિત છે, તો ત્યારે ઓછું પિયત આપવું જોઈએ. પાક જેમ જેમ વૃદ્ધિ અવસ્થા મોટી થતી જાય, પાક વધતો જાય, તો એને પિયત પણ વધારે આપવું જોઈએ. ઘઉં પાકમાં ટોટલ 6 વૃદ્ધિ અવસ્થાએ પિયત આપવાની ભલામણ છે. આમ દરેક પાકમાં પિયત જે ખરું એના સમય અને સંજોગોને જોઈને, જમીનની પ્રત જોઈને આપવાથી પાકના ઉત્પાદનમાં ઘણો ફાયદો થાય છે. જી સર, હવે વાત કરીએ કે પાકની સાથે ઉગી નીકળતા નિંદામણની. કદાચ તેને કહેવાય ને કે છુપો દુશ્મન કહેવામાં આવે છે, એ વાત આપણે સૌ જાણીએ છીએ અને ઘણી વખત પાકના જે પોષક તત્વો હોય છે ને એ નિંદામણ પણ ખેંચી લેતું હોય છે, તો ચોક્કસ સમયે નિંદામણ કરવું જરૂરી કેટલું? નિંદામણ માટે પણ સંકલિત નિંદામણ વ્યવસ્થાપન પદ્ધતિ જે ખરી, એકલો રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા, મીન્સ કે નિંદામણ નાશક દવાઓનો જ ઉપયોગ ન કરતા આપણે સંકલિત નિંદામણ વ્યવસ્થાપન પદ્ધતિ અપનાવવી જોઈએ. તેમાં સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિમાં શું આવે તો કે આંતરખેડ જે ખરી, આંતરખેડ 20 દિવસે, 30 દિવસે અથવા તો 20 દિવસે અને ધાન્ય વર્ગના પાક માટે 40 દિવસે, પછી ખેત મજૂરો વડે હાથ નિંદામણનો ઉપયોગ અને જરૂર પડે તો નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ. આટલું કરવાથી નિંદામણને અટકાવી શકાય છે. નિંદામણ જે ખરું એ ધાન્ય વર્ગના પાકમાં 35% જેટલો, કઠોળ વર્ગમાં પાકમાં 50% જેટલો અને દિવેલા જેવા પાકોમાં જે ખરું એ 55% જેટલું નુકસાન કરે છે, જેનાથી ઉત્પાદન એટલું ઘટે છે. તો નિંદામણ કરવું તો 100% જરૂરી જ છે. નિંદામણ કર્યા બાદ એને જમીનમાં પાથરી દો તો પણ ઘણું સારું. બરાબર, ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી. ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે. સર, હવે એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આવીએ કે જ્યારે ખેડૂત મિત્રો સાથે ચર્ચા કરવામાં આવે છે તો ત્યારે ઘણી વખત એવું કહે છે કે અમે પાકની ફેરબદલ કરતા રહેતા હોઈએ છીએ, તો તે કેટલે અંશે યોગ્ય કહી શકાય? એક નિષ્ણાત તરીકે આપ શું માર્ગદર્શન આપશો? કઠોળ વર્ગના પાક પછી ધાન્ય વર્ગનો પાક લેવો જરૂરી છે. કઠોળ વર્ગના પાકના મૂળમાં જે મૂળ ગંડિકાઓ જે ખરી એમાં રાઇઝોબિયમ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને આ નાઇટ્રોજન જમીનમાં સંગ્રહિત રહે છે. હવે આ નાઇટ્રોજન જે ખરો એ જે આવનારો ધાન્ય પાક જે ખરો એ લે તો આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ખૂબ જ ઘટાડી શકાય. તો આના કારણે શું છે કે જમીનની ફળદ્રુપતા પણ ખૂબ જ વધશે. બરાબર. હવે જ્યારે વિવિધ પાકને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ, રોગ જીવાતની વાત કરીએ, તો અલગ અલગ પાકમાં અલગ અલગ પ્રકારની રોગ જીવાતોનો ઉપદ્રવ થતો હોય છે, તો આ રોગ જીવાત માટે અગાઉથી જ નિયંત્રણ કરવું કેટલે અંશે જરૂરી? રોગ જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ જીવાત નિયંત્રણ પદ્ધતિ, જેમ કે જૈવિક કીટ વ્યવસ્થાપન જે ખરું એની સાથે રાસાયણિક દવાઓનો ઉપયોગ જે ખરો નહિવત કરવો. વધુમાં કેટલાક જૈવિક કીટનાશક પદ્ધતિઓ જે ખરી, આંતરપાકનું વાવેતર જે ખરું, ટામેટીમાં ગલગોટાનું વાવેતર જે ખરું, અથવા તો ટેટી પણ વાવી હોય, તરબૂચ પણ વાવ્યા હોય, એમાં ફેરોમેન ટ્રેપ લગાવવાના, બર્ડ પેચર લગાવીએ તો શું છે કે એકલો રાસાયણિક દવાઓનો ઉપયોગ જે ખરો, કીટકનાશક દવાઓનો ઉપયોગ પણ
ટાળી શકાય. અને એનાથી શું છે કે આપણને જે ખાવાના પાકની ક્વોલિટીમાં પણ ખૂબ જ અંશ જે ખરા રાસાયણિક દવાઓના નહિવત પ્રમાણમાં આવે. તેટલા માટે સંકલિત રોગ અને કીટક વ્યવસ્થાપન પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. જી, ખૂબ મહત્ત્વની માહિતી આપી દર્શક મિત્રોને. સર, હવે જ્યારે પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ જ્યારે તેનો કાપણીનો સમય આવે તો તે કયો સમયગાળો હોઈ શકે? કારણ કે ઘણી વખત જો કાપણી કરવામાં વિલંબ થતો હોય તો છોડ ચીમડાઈ જાય છે કે દાણા ખરી પડતા હોય છે કે તેવો પ્રોબ્લેમ થતો હોય છે. તો અલગ અલગ પાકને ધ્યાનમાં રાખીને કાપણીનો ચોક્કસ સમયગાળો કેવી રીતે નક્કી કરવો? જેવી રીતે પાકની પસંદગી કરી અને પાકની જ્યારે પસંદગી કરો ત્યારે જ નક્કી જ હોય છે કે એનો પાકવાના દિવસો કેટલા છે. જેમ કે ધાન્ય વર્ગના પાક જે ખરા, ઘઉં જેવા પાક જે ખરા એ 100થી 110 દિવસમાં પાકી જાય છે. મગફળી જે ખરી, મગફળીની વિવિધ જાતો જે ખરી એ 105 દિવસથી લઈને 120 દિવસ સુધીમાં પાકી જાય છે. કઠોળ વર્ગના પાક જે ખરા એ 70 દિવસથી 80 દિવસ સુધી પાકી જાય છે. આમ જો વહેલા કાપી નાખીશું તો દાણા ચીમડાઈ જશે, મોડા કાપીશું તો દાણા ખરી પડશે. તો સમય સંજોગોને જોઈને પાકટ અવસ્થાએ આવ્યો છે કે નહીં, ઉંબીઓમાંથી દાણા છૂટા પડે છે કે નહીં, આ બધું ચકાસીને જ પછી કાપણી અવસ્થાએ આપણે કાપણી કરવી જોઈએ. જી, ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી. વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જી દર્શક મિત્રો, જે પટેલ સાહેબે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરજો અને આપ સૌને પણ આર્થિક લાભ થાય, નફાકારક લાભ થાય તેવી જ અભ્યર્થના અમે સેવીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.